તો પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીનો અભિવાદન સમારોહ યોજાયો હતો। ગોધરા તાલુકાના ગદુકપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા ડોક્ટર હેમાંગ જોશીનું જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શાલ ફૂલહાર અને સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવનારા દિવસોમાં યોજાનારા વિવિધ સંગઠનાત્મક તથા જનસંપર્ક કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, ગોધરા ધારાસભ્ય સી.કે. રાहुलજી, મોરવાડા ધારાસભ્ય નિમિષાબેન સુથાર હાજર રહ્યા હતા। સંગઠન હોય કે સરકાર હોય, બંનેની અંદર ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોની અંદર યુવા મોરચાનું સંગઠન, યુવા મોરચો એટલે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ મોટું હાથ છે। હું પણ યુવા મોરચાના મહામંત્રી તરીકેથી મારી કામગીરીની શરૂઆત કરેલ, યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ મંડળના કામ કરેલ અને આજે ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લાના પ્રમુખ તરીકે મારી વરણી થયેલ છે। અને આપણા સાંસદ સાહેબ જેવો તમે વિચાર કરો તો યુવાનોને ખાસ વિનંતી કે યુવા મોરચાની કેટલી એ છે કે સાંસદ પણ છે ને પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ જેઓ આપણા યુવાનોને માર્ગદર્શન આપવાના છે। પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના દાયિત્વ મને મળ્યું છે ત્યારથી વિવિધ સંગઠનાત્મક પ્રવાસો અને આ સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત આજે પંચમહાલ પણ મારે આવવાનું થયું છે। પંચમહાલ જિલ્લાના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ, તમામ આદરણીય સંગઠનના હોદ્દેદારો, માન્ય પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, માન્ય સાંસદશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓનો પ્રેમ, આશીર્વાદ અને સ્નેહ મને પ્રાપ્ત થયો છે અને એમની સાથે આગામી સમયની અંદર રચનાત્મક કાર્યક્રમો કરી અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આ વિસ્તારના યુવાનોને જોડી શકાય અને ખોટી ભ્રમણા ફેલાવતા તત્વોથી કઈ રીતે યુવાનોને દૂર રાખી શકાય એ બાબતે ચર્ચા પણ કરી અને સૌનો આ સુંદર અભિવાદન બદલ ખૂબ ખૂબ આભાર પણ